સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે સચિન પોલીસ સ્ટેશન હેઠળ નવી સચિન બજાર પોલીસ ચોકીનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે પોલીસના ઉચ્ચ અધિકારીઓ, સ્થાનિક આગેવાનો તેમજ વિસ્તારના નાગરિકો ઉપસ્થિત રહ્યા. નવી પોલીસ ચોકી કાર્યરત થતાં કાયદો અને વ્યવસ્થાનું વધુ અસરકારક સંચાલન થઈ શકશે તેમજ કોઈપણ ઘટના સમયે પોલીસ વધુ ઝડપથી સ્થળ પર પહોંચી શકશે. સ્થાનિક લોકોએ પણ નવી પોલીસ ચોકી શરૂ થતાં ખુશી વ્યક્ત કરી હતી. તેમના જણાવ્યા મુજબ હવે પોલીસ સેવાઓ વધુ સરળતાથી ઉપલબ્ધ બનશે અને વિસ્તારના લોકોમાં સુરક્ષાની ભાવના વધુ મજબૂત બનશે. નવી પોલીસ ચોકી શરૂ થતાં સચિન બજાર સહિત આસપાસના વિસ્તારોમાં પેટ્રોલિંગ, ટ્રાફિક નિયંત્રણ અને ગુનાખોરી પર નિયંત્રણ રાખવામાં વધુ સહાય મળશે. સ્થાનિક નાગરિકોને ઝડપી પોલીસ સહાય ઉપલબ્ધ કરાવવાના હેતુથી આ પહેલ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આજે સુરત શહેરના સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા જો બજાર છે, જો મુખ્ય માર્કેટ છે, જ્યાં આજુબાજુના ઘણા બધા લોકો અહીંયા ખરીદી કરવા માટે આવે છે. ગયા વર્ષે અહીંયા એક દુઃખદ બનાવ બન્યા હતા, જેમાં એક જ્વેલરીના દુકાનમાં લૂંટ થઈ હતી અને એના પછી જો એના મૃત્યુ પણ થઈ ગયા હતા જો એ માલિકના. એને જ ધ્યાનમાં રાખી તાત્કાલિક જો એ આપણા ધારાસભ્યશ્રી અને બીજા જો એ લોકોની મદદથી, અહીંયાની સ્થાનિક લોકોની મદદથી આ જગ્યા અમે લોકો નક્કી કરે કે બજારમાં આપણી એક પોલીસ પેટ્રોલ ચોકી હોવા જોઈએ. આપણા નાયસા ઇન્ડસ્ટ્રી નરેશભાઈ શાહ એક ડોનર તરીકે આવ્યા સાથે અને આ ચોકી આજે અહીંયા કાર્યરત કરવામાં આવી. આવનાર સમયમાં આ પૂરે વિસ્તારમાં લોકોને સુરક્ષા જળવાય અને લોકોને સુરક્ષાની ફિલિંગ પણ રહે અને સાથોસાથ બહાર ગામથી કોઈ આવે છે, એના કોઈ બી પોલીસના હેલ્પની જરૂરત હોય તો એક જગ્યા મળી ગઈ જ્યાં આવીને આ લોકો રજૂઆત કરી શકે છે. અને મારા સ્ટાફ બી એકદમ મક્કમ છે અને કટિબદ્ધ છે કે અમારા લોકોને સુરક્ષા પ્રોવાઈડ કરવા માટે. અને હું ફરીથી તમામ એવા લોકોનો આભાર માનું છું જો આ ચોકીના ઊભા કરવા મદદ કરી છે. અને મીડિયાના મિત્રોને ખાસ આભાર કે આપના થકી જો બધા લોકોને ખબર પડશે કે પોલીસને અહીંયા જો આ રીતે એક જો ઓફિસને ખોલવામાં આવ્યા છે, જેથી કોઈને હેલ્પની જરૂરત પડે તો અહીંયા આવીને લઈ શકે છે.